આ વર્ષની જે ચોમાસાની ઋતુ હતી, ચોમાસાની ઋતુમાં જ્યારે પણ આપણને ચોમાસાની અંદર ડ્રાય સ્પેલ મળ્યો છે તે વખતમાં આપણે આપણા કોર્પોરેશનના જ હોટમિક્સ પ્લાન્ટથી પેચવર્કની કામગીરી કરેલી છે. તેમાં આપણે લગભગ 5,500 કરતાં વધારે લોકેશનો ઉપર ખાડા અને પેચની કામગીરી કરી છે અને આ કામગીરી પાછળ લગભગ 6 કરોડ જેટલો ખર્ચ થયો છે. ખાડા જે છે પેચવર્કની કામગીરી હાલ ચાલુ જ છે અને મૂળ સિટી વિસ્તારની અંદર ખાડાઓની સંખ્યા ઓછી છે પ્રમાણમાં, પરંતુ જે આઉટગ્રોથ વિસ્તાર છે કે જ્યાં આગળ વિકાસના કામો ચાલે છે, જ્યાં પાણી ડ્રેનેજના એવા કામો ચાલે છે અને જે બુડા વિસ્તારમાંથી આવેલા છે કે જ્યાં હજી નવા રોડ નથી બન્યા અને હજી પાણી ડ્રેનેજના કામોને લીધે રોડો નથી બન્યા, એવા વિસ્તારોમાં ખાડાઓની સંખ્યા વધારે જોવા મળે છે, પણ તેને પણ કન્સર્ન વોર્ડ દ્વારા પેચવર્કની કામગીરી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં શહેરના 4 ઝોનમાં કુલ 5,529 ખાડાઓ પૂરવામાં આવ્યા છે. આ કામગીરીમાં 19,255 મેટ્રિક ટન હોટમિક્સ અને 2,140 મેટ્રિક ટન વેટમિક્સનો ઉપયોગ કરીને કુલ 38.42 કિલોમીટર રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે વિગતો આપતા અધિકારીએ જણાવતા ખર્ચનો હિસાબ સમજીએ તો અંદાજિત 6 કરોડના હિસાબે એક પેચવર્ક પાછળ અંદાજિત 10,000નો ખર્ચ થયાનું લાગી રહ્યું છે. ત્યારે આ ખાડા કેટલા મોંઘા છે તે સમજી શકાય છે.